પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 11 ભારતીય ન્યાયતંત્ર, જેમાં આપણે 2 ભાગ પૂર્ણ કર્યા. આજે ત્રીજો ભાગ. અગાઉના તાસમાં આપણે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર સમજ્યા. 3 ભાગમાં આપણે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રની ચર્ચા કરી હતી. થોડું યાદ કરાવી લઈએ. મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને સલાહકારી અધિકાર ક્ષેત્ર, સાથે કેટલાક અન્ય મુદ્દાઓ પણ જોયા હતા, અન્ય સત્તાઓના. હવે આજે અહીંયા એક પહેલો મુદ્દો છે નઝીરી અદાલત, અને ત્યારબાદ આપણે વડી અદાલતની રચના, વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો સમજવાના છીએ. તો નઝીરી અદાલત, કોર્ટ ઓફ રેકોર્ડ્સ, આવી એક શોર્ટ નોટ પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય છે. નઝીરી અદાલત એટલે શું? તો નઝીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે. તો કઈ અદાલતોને નઝીરી અદાલત ગણવામાં આવે? અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે સર્વોચ્ચ અદાલત એ પણ નઝીરી અદાલત છે, સાથે સાથે વડી અદાલત એ પણ નઝીરી અદાલત કહેવાય છે, જે અગત્યના દસ્તાવેજો સાચવે છે. ભૂતકાળમાં આપેલા ચુકાદાઓને પણ સાચવવામાં આવે છે. વર્તમાન સમયમાં જે કંઈ ચુકાદાઓ કે નિર્ણયો આપ્યા હોય એ દસ્તાવેજોને સાચવે છે. એ પુરાવાઓ જ્યારે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. મતલબ કે એક સચોટ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો એ કાયમી દસ્તાવેજો ગણાય, જે અન્ય અદાલતોને ઉપયોગી સાબિત થાય છે. અને આપણે અગાઉના તાસમાં જેમ કહ્યું હતું એમ કે સર્વોચ્ચ અદાલત જે ચુકાદો આપે એ સર્વને શિરોમાન્ય ગણાય છે. અન્ય કોઈ અદાલતમાં એ પડકારી શકાતું નથી. તેનો ઉપયોગ એ તાબાની અદાલતોના ચુકાદાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે. કોઈ સંદર્ભ તરીકેનો ઉપયોગ થાય ભૂતકાળમાં આપેલા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓના આધારે. એટલે સર્વોચ્ચ અદાલતના ધારાધોરણો એ તેની નીચે આવેલી તમામ તાબાની અદાલતો માટે બંધન કરતા છે. તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે. એટલે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની, એના નિર્ણયોની અવગણના કે તિરસ્કાર થઈ શકતો નથી. અહીંયા ક્યાંય વડી અદાલત શબ્દ વાપર્યો નથી, પણ ખાસ વ્યવહારિક મેં તમને કહ્યું કે વડી અદાલત એ પણ નઝીરી અદાલત ગણાય, એ પણ કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે કામ કરે છે. તો મિત્રો, આ એક શોર્ટ નોટ જે તમારે સ્વાધ્યાય પ્રમાણે લખવાની છે. હવે ત્યારબાદ જોઈએ તો વડી અદાલત, હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટથી નીચે ઉતરી આપણે જે માળખું સમજાવ્યું હતું એ પ્રમાણે. તો ભારતના સળંગ સુગ્રથિત અને એકીકૃત પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે આવેલી અદાલત એટલે વડી અદાલત. કડીરૂપ મહત્વ છે એનું, કેમ કે વડી અદાલતો એ નીચેની તાબાની અદાલતો સાથે સંકળાયેલી છે, અને ઉપર સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત સાથે જોડાયેલી છે. એટલા માટે જ આપણે પ્રસ્તાવનાથી કહીએ છીએ કે આપણું ન્યાયતંત્ર એ સુગ્રથિત છે, એક સૂત્રમાં. તે રાજ્યના વિસ્તારોમાં સર્વોપરી ગણાય છે. ધારો કે ગુજરાત રાજ્ય છે, તો ગુજરાત રાજ્યની હાઈકોર્ટ એ આપણા રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે. પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય.
બે અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા રાષ્ટ્રપતિને છે. એટલે જો ક્યારેક કોઈ રાજ્યનું કાર્યક્ષેત્ર નાનું હોય તો ત્યારે બે રાજ્યો વચ્ચે એક વડી અદાલત પણ રચના થઈ શકે રાષ્ટ્રપતિના આદેશથી. અહીંયા એક ઉદાહરણ આપણે જોઈએ તો ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. આ ઉદાહરણ અને હેતુલક્ષી પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાનો. તે જ પ્રમાણે આસામ વડી અદાલતની હકુમત એટલે કે વડી અદાલત અસમમાં છે. એ અસમ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરે છે. કહેવાનો ભાવાર્થ કે આ બધા જ રાજ્યો વચ્ચેની કે એ બધા રાજ્યો હસ્તકની એક વડી અદાલત છે, જે ક્યાંથી કાર્યરત છે તો આસામમાંથી. તો વડી અદાલત સંદર્ભે બંધારણીય જોગવાઈ આ પ્રમાણે અમલમાં છે. હવે આપણે વડી અદાલતની રચના સમજીએ. વડી અદાલતની રચના કેવી રીતે થાય? જેમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક આપણે સમજ્યા, સમય મર્યાદા જોઈ, હોદ્દા પરથી બરતરફી જોઈ, તો વડી અદાલત તો કેવી રીતે કાર્ય કરે છે અને એની રચના કેવી હોય સમજજો એક એક મુદ્દો. તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સૌથી પહેલાં જે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. નિમણૂક આ પ્રમાણે થાય: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે વરિષ્ઠ સાથે સાથે સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે રાષ્ટ્રપતિ ચર્ચા કરે અને ત્યારબાદ નિમણૂક થાય. અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર વિમર્શ કરવામાં આવે. એટલે કે વડી અદાલતના જે અન્ય ન્યાયાધીશો હોય એમની નિમણૂક કરવા માટે અન્ય વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે ચર્ચા વિચારણા થાય. અલબત્ત પરંતુ રાષ્ટ્રપતિ એટલે ચેપ્ટર 10ના સંદર્ભમાં સમજવાનું છે. રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ. એટલે કે રાષ્ટ્રપતિ કોના અભિપ્રાયો પ્રમાણે નિર્ણય લે છે તો વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ પ્રમાણે. આ બાબત અભિપ્રેત છે એટલે કે અમલમાં હોય છે. તેથી વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. વડાપ્રધાન સાથે અને મુખ્યમંત્રી સાથે જે તે રાજ્યના. વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત 62 વર્ષની હોય છે. જેમ આપણે સુપ્રીમ કોર્ટમાં જોયું હતું કે 65, એમ અહીંયા 62 વર્ષ છે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું પણ આપી શકે છે, સ્વૈચ્છિક રાજીનામું. વડી અદાલતના કોઈપણ ન્યાયાધીશને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાઅભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરેથી, જે રીતે આપણે સુપ્રીમ કોર્ટમાં સમજ્યા હતા એ પ્રમાણે, કે જો કોઈ ગેરવર્તન હોય, કોઈ ગેરરીતિના કારણો હોય તો ત્યારે એમની સામે પણ મહાઅભિયોગની કાર્યવાહી સંસદમાં કરવામાં આવે. એવા આરોપ સાબિત થયેથી હોદ્દા પરથી બરતરફ કરી શકાય. બીજી કેટલીક જોગવાઈ સમજીએ તો વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈપણ રાજ્યમાં બદલી પણ કરી શકાય. ધારો કે ગુજરાતમાં વડી અદાલતના ન્યાયાધીશ તરીકે ફરજ બજાવે છે, પણ એમની અન્ય રાજ્યમાં પણ બદલી થઈ શકે. બધી જ વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી.
અન્ય ન્યાયાધીશોની વાત છે. ન્યાયાધીશોની જે સંખ્યા હોય એ એક સરખી ન હોય. કોઈ રાજ્ય એવું હોય કે જેનું કાર્યક્ષેત્ર વિશાળ છે તો ત્યાં ન્યાયાધીશોની સંખ્યા વધુ હોય. રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા પડતર કેસોની સંખ્યા કામકાજના બોજને ધ્યાનમાં લઈને 2 વર્ષની મુદત માટે એડહોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટ ન્યાયાધીશોની નિમણૂક કરી શકે. જો વધુ કોઈ કાર્યબોજ હોય તો ત્યારે 2 વર્ષ માટે, અહીંયા સ્પષ્ટતા છે સમય મર્યાદાની, 2 વર્ષ માટે એડહોક ધોરણે એટલે કે કામચલાઉ ધોરણે કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે. એના જે કંઈ દસ્તાવેજો હોય એ અંગ્રેજી ભાષામાં હોય. પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં, પ્રાદેશિક ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે છે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકાય. જો એવો ઠરાવ પસાર થયો હોય પ્રાદેશિક ભાષાનો તો. હવે ત્યાર પછી જોઈએ વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક માટેની લાયકાત. પરીક્ષામાં 2 ગુણમાં પણ પ્રશ્ન આવે છે એટલે એ રીતે આપણે મુદ્દા ધ્યાનમાં લેવાના. તો બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ સૌથી પહેલું છે ભારતનો નાગરિક હોવો જોઈએ, જે કોમન લાયકાત છે કોઈ પણ હોદ્દા માટે. ભારતના રાજ્યોમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. નીચલી અદાલતોની વાત છે એટલે કે તાબાની અદાલતો. એમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. બીજું કે તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોય એ પણ જરૂરી છે. અને નંબર 3 કે રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ કે નિષ્ણાત બંધારણવિદ, કહેવાનો ભાવાર્થ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. અને વય મર્યાદા 62 વર્ષ કરતાં ઓછી, જે હમણાં આપણે ઉપર વાત કરી એ મુજબ. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક થયેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા આ સંદર્ભે નિમેલ કોઈ વ્યક્તિ, રાજ્યપાલ જો કદાચ એ વખતે હોદ્દા પર ન હોય તો તેમની સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે. જે રીતે આપણે અગાઉ સમજાવ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય તો એમને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ. જ્યારે વડી અદાલતના ન્યાયાધીશ હોદ્દો ધારણ કરે છે તો ત્યારે એ કોની સમક્ષ શપથ ગ્રહણ કરે છે? તો રાજ્યપાલ. કેમ કે રાજ્યના વડા કોણ છે? રાજ્યપાલ. પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે અને આ પ્રમાણે બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક થાય છે. તો મિત્રો, આજના તાસમાં આપણે વડી અદાલતની રચના, સમય મર્યાદા, હોદ્દા પરથી બરતરફી માટેની બંધારણીય જોગવાઈ અને લાયકાત સમજ્યા. એમાંથી જે 2 ગુણના પ્રશ્નો બને છે એ તમારે લખવાના થશે આજે હોમવર્કમાં. વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો, વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક અને ત્રીજો પ્રશ્ન છે નઝીરી અદાલત. આ 3 ક્વેશ્ચન આજના હોમવર્કમાં આપણે લખવાના થાય છે. અસ્તુ, પ્રણામ.